નમસ્કાર. આકાશવાણી. સમાચાર હર્ષ લેવા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા ફરી શરૂ થશે. સંરક્ષણ મંત્રાલય તમિલનાડુમાં મિકેનિકલ અને મટીરીયલ ડોમેઇનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર જવા માટે રવાના થયો. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત અને પૂર્વ રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ સહિતના સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા ફરી શરૂ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે પહલગામ આતંકવાદી હુમલા પર ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પહલગામ હુમલાના જવાબમાં ભારતની લશ્કરી કાર્યવાહી સરહદ પાર આતંકવાદનો સામનો કરવા માટે એક નવી શરૂઆત દર્શાવે છે. તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત અનેક દંડાત્મક પગલાં લીધા છે. તેઓએ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ બાહ્ય મધ્યસ્થીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુદ્ધ વિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. ગૃહમાં ચર્ચા શરૂ કરતી વખતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી માળખા સામે લક્ષ્યાંકિત કાર્યવાહી કરી છે. શ્રી સિંહે કહ્યું કે આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર પહલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલાના ગુનેગારોને પકડવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ વિરામની ઘોષણા પર પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના રામશંકર રાજભરેએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા ન કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. તેમણે ભારતીય સેનાની ક્ષમતાઓ અને સ્વદેશી ટેકનોલોજી પર પ્રશ્ન ઉઠાવવા બદલ વિપક્ષી નેતા રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી, તેલુગુ દેશમ પાર્ટીના લવુ શ્રીકૃષ્ણ સહિત અન્ય સભ્યોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા સંદેશની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ આ ભાષણોને ઉત્કૃષ્ટ અને સમજદાર ગણાવ્યા. શ્રી મોદીએ વિદેશ મંત્રીના ભાષણને ટાંકતા કહ્યું કે વિશ્વએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદના ભય સામે લડવા અંગે ભારતના દૃષ્ટિકોણને સ્પષ્ટ રીતે સાંભળ્યો છે. સંરક્ષણ મંત્રાલય તમિલનાડુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં મિકેનિકલ અને મટીરીયલ ડોમેઇનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે. મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારની હાજરીમાં તમિલનાડુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે સુવિધા સ્થાપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે તેની પૂર્ણતા પછી પરીક્ષણ સુવિધા સરકારી અને ખાનગી ઉદ્યોગ બંનેને અદ્યતન પરીક્ષણ ઉપકરણો અને સેવાઓ પ્રદાન કરશે. સુપ્રીમ કોર્ટે ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર 1 ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો છે. ન્યાયાધીશ કાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં હાજરી આપવાની હોવાથી ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે વિગતવાર સુનાવણી કરી ન હતી. જોકે તેમણે અરજદારોને ખાતરી આપી હતી કે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતીય શાળાઓને એવા શિક્ષણ સ્થળોમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષા યોજના છે જ્યાં શિક્ષણ ફક્ત પાઠ્યપુસ્તકો, ગુણ કે ગોખણપટ્ટી સુધી મર્યાદિત નથી. છેલ્લા 5 વર્ષમાં આ નીતિએ ભારતમાં વધુ સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલીનો પાયો નાખ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર જવા માટે રવાના થયો છે. ભગવતીનગર યાત્રાળુ નિવાસ બેઝ કેમ્પથી 61 વાહનોના કાફલામાં કુલ 1490 યાત્રાળુઓ રવાના થયા છે. આ જૂથમાં 1262 પુરુષો, 186 મહિલાઓ, 42 સાધુઓ અને સાધ્વીઓનો સમાવેશ થાય છે. કુલ 327 યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા છે, જ્યારે 1163 યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા છે. આ શિબિરોમાંથી યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરની યાત્રા ચાલુ રાખશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સુરક્ષા દળોએ યાત્રાને સરળ અને સલામત બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત થયા છે. યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હુમલાઓ ગઈકાલે પણ યથાવત રહ્યા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક ગર્ભવતી મહિલા અને તેના નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગાઝામાં ભૂખમરો અને માનવતાવાદી કટોકટી સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય દબાણમાં વધારો થયા બાદ ઇઝરાયેલે કેટલાક માનવતાવાદી રાહત પગલાંની જાહેરાત કરી છે. રવિવારે ઇઝરાયેલી લશ્કરી વહીવટીતંત્રએ જાહેરાત કરી હતી કે રાહત સામગ્રીનું વિતરણ અને સલામત માર્ગો સુનિશ્ચિત કરવા માટે ગાઝા શહેર, દેર અલ બલાહ અને મુવાસી વિસ્તારોમાં દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવશે. જ્યોર્જિયાના બાટુમીમાં રમાયેલી ફાઇનલમાં દિવ્યા દેશમુખ ભારતીય કોનેરુ હમ્પીને હરાવીને ફિડે મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. આ મેચ 3 દિવસ સુધી ચાલી હતી અને ટાઈબ્રેક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં દિવ્યા વિજેતા બન્યા હતા. 19 વર્ષીય દિવ્યા પોતાની ઉંમરથી બમણી ઉંમરના પ્રતિસ્પર્ધી સામે વિજય મેળવ્યા બાદ ભાવુક થયા હતા. હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કેરળ, માહે અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે કે આજે આંદમાન અને નિકોબાર ટાપુઓ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડીની આગાહી કરવામાં આવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે. ગઈકાલે લોકસભામાં થયેલી ઓપરેશન સિંદૂર અંગે થયેલી ચર્ચાઓને આજના ઘણા અખબારોએ મુખ્ય શીર્ષકમાં સામેલ કરેલ છે. દિવ્ય ભાસ્કરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના શબ્દોને ટાંકતા લખ્યું છે, સૈન્ય ટાર્ગેટ પૂરો થતાં ઓપરેશન સિંદૂર રોક્યું, કોઈના દબાણમાં નહીં. ગુજરાત સમાચારે લખ્યું છે કે ટ્રમ્પનો કોઈ રોલ નથી, લક્ષ્ય પૂરું થતાં સિંદૂર અટકાવ્યું. તો નવગુજરાત સમયે મુખ્ય મથાળા હેઠળ લખ્યું છે કે ઓપરેશન સિંદૂર અંગે ટ્રમ્પ મોદી વચ્ચે વાતચીત થઈ નથી. હિન્દી સમાચાર પત્ર રાજસ્થાન પત્રિકામાં પણ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના શબ્દોને ટાંકતા લખ્યું છે કે વિપક્ષને કભી પૂછા નહીં હમને શત્રુ કે કિતને વિમાન ગિરાએ. આ ઉપરાંત તેમણે પહેલગામ કે ગુનેગાર 3 આતંકી ઠાર આ સમાચારને પણ હેડલાઇન બનાવી છે. આ જ સમાચાર સંદેશે પણ પોતાના મુખ્ય શીર્ષકમાં લીધેલ છે. પ્રાદેશિક સમાચારોમાં સંદેશ અને ગુજરાત સમાચારે છેલ્લા પાને ગાંધીનગરના ડિજિટલ અરેસ્ટના સમાચારને સ્થાન આપ્યું છે. સંદેશ લખે છે કે ગાંધીનગરમાં મહિલા ડોક્ટરને 3 માસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 19.24 કરોડ પડાવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા ફરી શરૂ થશે. સંરક્ષણ મંત્રાલય તમિલનાડુમાં મિકેનિકલ અને મટીરીયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર જવા રવાના. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત અને પૂર્વ રાજસ્થાન સહિતના સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.